આપણી ભાષા આપણું ગૌરવ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. ઘેર ઘેર માટીના ચૂલા. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સામાજિક અને પારિવારિક ફિલ્મોના નિર્માણ માટે મદ્રાસની જૈમિની ચિત્ર નિર્માણ સંસ્થાનું નામ પ્રથમ હરોળમાં આવે છે. ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળ દરમિયાન ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા અને સફળતાથી પ્રેરાઈને હિન્દી ફિલ્મોના અનેક નિર્માતાઓએ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું અને જૈમિની ચિત્રના બેનર હેઠળ ગુજરાતીમાં ઘેર ઘેર માટીના ચૂલા નામની સામાજિક ફિલ્મનું નિર્માણ થયું, જેના નિર્માતા એસ બાલન અને દિગ્દર્શક ડાહ્યાભાઈ ભક્ત હતા. આ ફિલ્મમાં સંયુક્ત પરિવારની કથાનું આલેખન કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક પરિવારમાં એક દંપતીને 3 પુત્રો, પુત્રવધુ, દીકરી અને બાળકો સાથે સુખથી જીવન વિતાવતા હતા. પરંતુ આ પરિવારના જીવનમાં અચાનક જ અમુક સારા નરસા પ્રસંગો બને છે, જેમાંથી ઘરમાં અશાંતિ સર્જાય છે. આ અશાંતિ ધીરે ધીરે ઘરના વડીલો દૂર કરે છે અને ફરીથી આ પરિવારમાં આનંદની લહેર આવે છે. આ ફિલ્મના કલાકારોમાં અરવિંદ પંડ્યા, બીના પાઠક, રીટા ભાદુરી, સુષ્મા વર્મા, અરવિંદ જોશી, રજની બાળા, જંખના દેસાઈ તથા હિન્દી ફિલ્મ ઉદ્યોગના કલાકારો જલાલ આગા, પદ્મા ખન્ના, ફારૂક શેખ અને ધુમાલ જેવા કલાકારોએ અભિનયના ઓજસ પાંથર્યા હતા. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. તો દર્શક મિત્રો, આ હતી ઘેર ઘેર માટીના ચૂલા ફિલ્મની વાત. અને હવે આવતા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.